नमस्कार मित्रों, हूँ जयंती अगेरा सौराष्ट्र धबकर यूट्यूब चैनल पर आप सौ मित्रों हार्दिक हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज फरी वखत एक देशी अनुमान साथे आपणे समक्ष रजू थया छीए अने आज एक महत्वनुं परिबळ जेने देशी अनुमानमां ચોમાસાના 4 स्तंभों तरीके ओळखवामां आवे छे अने आ स्तंभो आपणा माटे खूब महत्वनुं अनुमान आपीने जाय छे अने आ स्तंभो आपणा माटे शुं अनुमान आप्युं छे तेना विषे चर्चा करीशुं। ते पहला जो कोई पण मित्रों अपनी चैनल पर नवा हो तो चैनल ने लाइक शेर और सब्सक्राइब करवानुं ना भूलशो। चैनल वीडियो सारो लागे तो शेर जरूर थी करजो और नवा मित्रों सुधी पहोंचाडजो। नवा मित्रों होय तो अपनी चैनल ने सब्सक्राइब करवानुं ना भूलशो, जेथी करीने आपणा कोईपण विडियो आवता होय तेनी नोटिफिकेशन थ्रू अमारी साथे तमे जोड़ाई शको अने विडियो जोई शको। तो मित्रों बात करीशुं आजना विडियो विषे, जेमां આપણે ચોમાસાના 4 જે મહત્વના સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે, જે આપ સૌ મિત્રોમાં ઘણા બધા મિત્રો જાણતા હશો કે 4 સ્તંભો ક્યાં છે, તો કે જળ સ્તંભ એટલે કે પાણીનો સ્તંભ, તૃણ સ્તંભ, બીજો જે એને આપણે ઘાસચારાનો સ્તંભ કહીએ છીએ, ત્રીજો સ્તંભ છે તે વાયુ સ્તંભ એટલે કે પવનનો સ્તંભ, અને ચોથો સ્તંભ છે અન્ન સ્તંભ એટલે કે અનાજનો સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે। અને આ ચારેય સ્તંભો 4 મહિનાના અલગ અલગ નક્ષત્રો આધારિત આને જોવામાં આવે છે, જેમાં ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ આ 4 મહિનાની સુદ એકમના 4 નક્ષત્રો રેવતી, ભરણી, મૃગશીર્ષ અને પુનર્વસુ આ 4 નક્ષત્રો આધારિત આ સ્તંભો જોવામાં આવતા હોય છે। અને આ સ્તંભો ના સમયગાળા દરમિયાન જે સ્તંભ લાંબા સમય સુધી રહે છે તે સ્તંભ આધારિત તે સ્તંભને મજબૂત ગણવામાં આવે છે, અને જે સ્તંભ ટૂંકા સમયગાળા દરમિયાન જોવામાં આવે છે તેનું અનુમાન થોડુંક નબળું નીકળે છે, એ રીતે નીકળતું હોય છે, જેને હું તમારી સગળ સ્પષ્ટ કરીશ માહિતી। તો આ વર્ષના અનુમાન અનુસાર આ 4 સ્તંભોમાં સૌથી પહેલું જે સ્તંભ છે તે જળ સ્તંભ, બરાબર। જળ સ્તંભ આ વર્ષના દરમિયાન અનુમાન અનુસાર 52% જેવો જોવા મળ્યો છે, એટલે કે 50% પાણી બાબતે આપણા માટે સારો સ્તંભ તરીકે ગણવામાં આવ્યો છે। ત્યારબાદ બીજું છે તૃણ સ્તંભ। તૃણ એટલે કે ઘાસચારાનો સ્તંભ, અને ઘાસચારાના સ્તંભ વિશે વાત કરીએ તો 23% જેવું અનુમાન નીકળ્યું છે ઘાસચારાનું। અને વાયુ સ્તંભ એટલે કે પવનનો સ્તંભ, એ સ્તંભની વિશે વાત કરીએ તો 85% જેવું અનુમાન નીકળ્યું છે વાયુ સ્તંભ બાબતે। અને ચોથું છે જે મહત્વનું તે અન્ન સ્તંભ એટલે કે અનાજ બાબતનું ધનધાન્ય બાબતથી તો વાત કરીએ તો 100% અન્ન સ્તંભ જોવા મળ્યો હતો આ વખતે નક્ષત્રો અને તિથિ અનુસાર। તો આ અનુમાન અનુસાર એવું કહી શકાય કે જળ સ્તંભ આપણા માટે સારો પણ અને ખરાબ પણ બંને રીતે 50% જેવું અનુમાન છે, એટલે આપણા બાબતે એક સારું અનુમાન કહી શકાય। તૃણ સ્તંભ બાબતે ઘાસચારાની થોડીક તંગી વર્તાય તેવું આ અનુમાન અનુસારથી કહી શકાય, કારણ કે 23% તેનું અનુમાન નીકળ્યું છે તૃણ ઘાસચારાનું, એટલે થોડીક ઘાસચારા બાબતે થોડી ચિંતા જણાય તેવું અનુમાન નીકળ્યું છે। વાયુ સ્તંભ એટલે કે પવનનો સ્તંભ 85% છે, જેના આધારે એવું કહી શકાય કે આ ચોમાસા દરમિયાન વરસાદ સાથે પવન અથવા તો વંટોળ અથવા તો વાયરું પણ કદાચ આ ચોમાસામાં જોવા મળી શકે છે। અને ચોથો સ્તંભ છે તે અન્ન સ્તંભ, જે આપણા માટે સૌથી મહત્વનો હોય છે કે ખેતીવાડી દરમિયાન આપણે અનાજ, ધનધાન્ય, ખેતી પાકો કેવા નીકળે છે, તો તેના માટે 100% સારું અનુમાન નીકળ્યું છે। અન્ન સ્તંભ પૂર્ણપણે જોવા મળેલ છે, એટલે આપણા માટે અન્ન બાબતથી સારું એવું અનુમાન નીકળ્યું છે। જોકે બધા આપણા બાબતે સારા છે, એક તૃણ ઘાસચારા બાબતે થોડુંક નબળું જોવા મળ્યું છે। તો જેસાભાઈ ગોજિયા જેઓ આ બાબતે ખૂબ જાણકાર છે અને તેમણે આપણને આ માહિતી પહોંચાડી છે, જે તેમના અનુસાર આ ખૂબ સારું આપણા માટે વર્ષ દર્શાવી રહ્યું છે। અને જેસાભાઈ ગોજિયા હંમેશા આપણને આવીને આવી કાંઈક સારી માહિતી પહોંચાડતા રહે છે, તો તેમની આ માહિતીને બિરદાવવા માટે આપ સૌ મિત્રોને આગળ વિનંતી કરું છું, જેથી કરીને તેમની આગળ આવી મહેનતને તમે સૌ બિરદાવતા રહીશો। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ના ભૂલશો। અમારી સાથે આવા નવા વિડીયો સાથે બની રહેશો મિત્રો, અને આશા રાખીએ કે આવનારું ચોમાસું આપણા માટે ખૂબ સારું નીવડે અને આપણને ખૂબ સારા પરિણામો આપે। નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા આપશો મિત્રો। નમસ્કાર।